શું માપાવા અહીંયા જ બેહીરો જો ટોગા બગા ભાગી નહીં નાખતો. હા આ જે છે ને આ ભલે ખરેખર આમ તો બહુ જાય પણ શું કરીએ એ જાય એનો વાંધો નહીં પણ હોભળો તમને કહું કે ઈ જવાનું તો સજ પણ આગળથી જોઈ ને આ થોડા પૈસા પાસ થયા એટલે એના તારે હાલો. હા આગળથી આ પેલો હપ્તો આવ્યો છે એમનું. હું કહું હા થોડા કાઢ લઉં અમે એ તમારો વિષય. એટલે બાપરાનું આ જાય છે બરે આપી હલો તો હાલો પોતે તો બીજા આપતા ને તાન પોતે ભલે તો લઈને બે રહ્યો લે આપણે હું આગળથી આવા તો આપણે શું કરીએ કોઈ કૂટ ના કરતા પાછા હો. અરે એવું ના કરતા. કહું છું હેરો, હેરો. આ રહ્યો છે ને હા સોમા હા બહુ આપણે બોલતા નહીં હો ઓમાં આપણે બોલવાનું તો આવે ના નગ મગનભાઈ આપણે કાયદેસર ચેક કરવાનું આવતું એ જ કરવાનું ને. નગ ભલ્યો છે ને અમે કાયો થયેલો છે. એવું છે અને એમાં આ હકન આવી જાય છે બરાબર. એટલે બિચારાની છોકરી હાથમાં મૂકે હું કહું આ કેટલો ભંભરારો કહેવાય હા એ વાત સાચી પેલું ગામમાં હું કહેતો કે હારી પાસ કરી દઈએ કારણ કે ના મારા ખેતરમાં પાસ કરાવું હા પેલું ગોચરમાં પાસ કરાવવાનું કે હા. પછી કરાયું. અને આ એરિયું પાસ કર્યું હા અને હું તો કોઈ બન્યું ખર્યું હા ખાલી ને ધાબાનું લેવરે આ ચોમાલ લીધે કોઈ પછી ધાબુ પર આવરાઈશ બરાબર. તારે એરિયો જ રોડ બચાય કરમ ના દોષ હા કરમ ના દોષ જો હોય તો પાવર બહુ કરે હોય ને એટલે થાય યાર એવું. આવો આવો તમારી જ રાહ જોઈ રહ્યો. શું બરાબર ભાઈ અરે સરપંચ તમે તો મોણસ છો. એટલે તને ઢોર દેખાઈ જાય બેહો. શું શાંતિ. બેહું? સોયો હારો ભલા ભાઈ બેહો, બેહો. સોય ના કરશો યાર તમે. તમે બેહો તો ખરા ઠંડો થા ઠંડો ભલા મોણસ. હા. લ્યો ના આ પાણી પીવો લ્યો ઠંડા મારા ઠંડુ થવું નહીં. પણ ગરમી બહુ છે થોડું બેહો બેહો, બેહો. શું કેવું તલાટી સાહેબ લો તમારે પીવું છે? લ્યો લાવો પીવું છે પી તમારે? નાખ. બેહો હું કહું શું ભાઈ હું કે છે આ હાથ હાથ લાવો પેલા આજે રોમ રેખા જોવાની. રેખા નહીં હા. આ પકડ તારા પૈસા કેટલા જોઈએ ભાઈ સરપંચ લે. આજે આ આલુ છે લઈ લે ને કો મધ્ય રહે એટલે આ મને કોઈ કશા ના આયેલા આ તારું આ ઘર જાય ને ઘર તો ના સરપંચ ઘરની વાત ના કરશો. અરે તો ગાડી ગામમાં બનાવરાયું તો ગાડી હું અહીં ખેતરમાં લાવ્યો. અને પણ એમાં અમારે શું અમે કોઈ હાથે કઈ રોડ લાયા કન આગળથી સરકાર મોકલે તો હું શું કરું મારે યાર આટલું એક જ ઘર મેં હમણાં મહેનત કરીને બનાવ્યું. અને તોય તું એ બનાવી એ તો મેં ગ્રાન્ડ પાસ કરી હા, હતી પણ ગમે તે પણ ઉભો તું ઉભો હું રહ્યો ને. તું તાર પેલું ગામમાં છે ને હા કરી આલીશું એનું સેટિંગ ભલસંગ આ બધું આગળથી આવે છે ભાઈ આ હા. અમે શું કરીએ કયો હું કહું આગળથી ઓર્ડર હોય તો પેલો તાર ભાઈ જજો પીખો ઓ ભીખા દસ જન્નાથી નાલ દે એવું જ કરો એવું જ કાંગ સહી ને કર બરોબર ભાઈ ભીખાભાઈ જો છે હા ભીખાભાઈ બોલો નહીં લેવાના હે ભીખા તું સહી કરી સાહેબ દે. મારી પેલી એક વાત સાંભળો. તું આ પૈસા પકડ મારી વાત સાંભળો એક. હમ આ જલ્દી હટાવવાનું કરો ને. હટી જાય હટી જાય તો અમે હટવાનું જ છે તો મારે પાર્લર બનાવવું ને એટલે ઓઠું પર તું પાર્લર જોઈ ના આવ્યો અરે આ પાર્લર અરે આ તું ભાઈ શું તો કોણ છું લે. એટલે મારે હા સાહેબ જોડે વાત કરો છે. પૈસા આલ દે. તમે જલ્દી એનો નિકાલ લાવી દો. એટલે પાર્લર જોઈ આવ્યા તમે હવે કમ્પ્લીટ જોઈને મેલ્યું નક્કી વખત નક્કી આ પૈસા જો આલ્યા બરોબર ખરેખર તું ભાઈ હું ને કહું? દુશ્મન છું તું. બે જણા ભેગા થઈને પાર્લર કરજો એનું તો ભાગ જોઈએ જ નહીં. અરે મારું મને ભાગ નહીં એટલા પાછળ નહીં લ્યા એમ નહીં હોભરો હોભરો તમે બેને ભાગ પાડી દીધા હતા ઈ કન. હવ આ ભાઈ નું મકાન નું આવ્યું બરાબર તમારું પાછળ નું મારું સંદેશ પાછળ પાછળ આવ્યું. તો પછી તને ભલા જ એમ નહીં. કર્યા. અલે આ ટીંગનાનું તો આગળ આ શું થયું 100 બીમ આવે ખાલી કારણ કે પેલો બ્રિજ બનવાનો હોય કે સરપંચ મારું ના જાય અને મોમથી જાય તું ભાઈ કરો કે અરે ભાઈ અમે શું કરીએ કે આગળથી આગળથી ન આગળથી જ ઓર્ડર છે હોભરી લો તમે. ના સાહેબ એ હા. થતું હોય એ જ કરો કાયદેસર. એ તો થવાનું જ છે. હા ઉપલા લેવલથી જે એ કાયદો ઓર્ડર છે જવાબ કરી જ ને, નાખો. એ થવાનું જ છે. તમે તો આ પૈસા લેશો લેવાનું.
ભાઈ તમારા પૈસા નહીં લો ને તોય જશે ને લેશો તોય જશે. હાલો, જવાનું છે જ. ભાઈ ભાઈ નું હોય તો શું થઈ ગયું તમે જવાનું? પેલા વચ્ચે આવ્યો લઈ લ્યો ને એમ કહું આવું કે હશે તલાટી સાહેબ એટલે પણ તલાટી કે એટલે મોની લેવાનું કોઈ નહીં લ્યો તો જશે ને લેશો તો જાય ના કરી લે લ્યો ને જે આવ્યો લક્ષ્મી તો આ 10,000 નો ચેક પેલા અરે પણ ચેક આલ્યો પણ એ તો પોટલી છે પી નવરો થઈ જશે એવું એ તો. પણ લે હાલો લે આ આમાં જો રાખો તો કોમમાં આવશે સરકારી કોમ કેવું હા, હોય સરકારી કોમ આ તો અમે મારા ગીજાના આલ્યા હાલ કારણ કે તારામાં અહીં ખાલી કરવાનું બરોબર એટલે તારે કોઈ સગવડ ગોમમાં કરવી હોય ને એટલા માટે સરપંચ હા આ પૈસા લો. અરે આ સરકારમાં અહીં આયા હાથે રાખી લે તારા માટે કહું છું. મારા પૈસા જોતા ને મારા હોનાનું જો. એવું ઘર છે ને એ ઘર બરાબર છે મારો. તો મારા ગાડીનો હપ્તો આવ્યો છે. હું તો એમાં બદલે એ તારા જેમ કરું પણ મારા ઘર જવું ના જોઈએ. સરપંચ સાહેબ તમે લાવો ને. ના ભાઈ મારા અમે હપ્તો આવી ગયો અરે ના, ઓમ ન પ્રેમથી મારું વાત આ સાંભળો. લેવું નહીં મારી વાત સાંભળો. અને હું તો એટલું ખોરતો જ આ હોય હટાવવાનું કરો મારો હજી પેલી પાર્લર આવે ભાઈ એટલે પાર્લર સડી રહ્યું હોય છે તો. જલ્દી હટાવો. અલ્યા પણ આ હટશે પછી પાર્લર આવે તું પેલા પાર્લર નો થઈ આવ્યો છે સરપંચ તો મારા હટાવી લો ને યાર જલ્દી. એટલે હો ભલા સરપંચ ઓમથી ઓમ રસ્તો જાય એવું કરો ને યાર. મારે આટલું એક વચ્ચો પણ ઘર હે. ગામમાં એમાં કોઈ ભલેવાર નહીં મારો. પણ આ ઘર ઊંચું કરીને પાછું લઈ લે તું આ તો કોઈ ખોબાની માટી હે તો ઊંચું કઈને લઈ લઉં. તો આયતા કન મારા થોડું આવા આગળ સરકાર નકશો આલ્યો તો અમારે તો તમે તો બહુ સમજાવો યાર. આ ગોમે ગોમ જેટલો આવતો હે ને એ બધા સરપંચો ના આ બધું આવે અમારે એકલો ના આવે ભલજી હા. હવે જે પૈસા હોય લઈ લ્યો માર તો આઈ જાય લઈ લીધા માર તો અડધું આ જેવું હો એટલે એટલે તું મને શીખવાડું છું. શીખવાડો ને જે આ લઈ લ્યો હવે ના લાવું એમ તો કોઈ પૈસા એમ થોડા લેવાતા છે. તો અમે પડી જ જવાનું હતું અરે ના પરવા દઉં કોઈ. ભલજી એક મિનિટ ઉભા રહો. પરવાની વાત કેમ કરું લે છે? તમે એ વાતની શાંતિ રાખો હોબરો. એ ડેલિકેટ સાહેબ હોબરો. આ તમે સમજા સરપંચે સમજાય ને એમના મગજમાં નહીં ઉતરતો ડેલિકેટ તમે સમજો. આમ જાવજો થોડા સરપંચ સાહેબ વાળો મગજ જેવું હોય. તમે ભાઈ ભાઈઓ બેસો અહીંયા તમે બેસો મોઢું કોણ બીબી કોણ અરે મોટું. તું ને ઠંડુ મંગાવું ઠંડુ હા મંગાવો. આ વાતનો નિકાલ આજો ભાઈ મંગાવ તો ઠંડી વાળી મારું મગજ બગાડી. તમે મારી વાત ધ્યાનથી સાંભળો હા. કે ભલજી આ સરકારી કોમ હા હા બરોબર ઓમાં કોઈનું ચાલે નહીં નહીં. હા આ જે તમને ચોપડી આલી છે, આ લઈ રહ્યો નકર ઓમાંથી રહેલો હા અરે મારા ખબરો મારે પેલા હું ચોગાડી તમે રોડ કાઢ્યો બરાબર. બરાબર. અને મારા પૂડિયો આખો ઊંચો કરવો પડ્યો ખરો પડ્યો. સત્ય વચન એ પેલો રોડ આયો તો પણ અમે શું કરીએ હા સત્ય વચન એ જે કીધી આપણા મનમાં તૈયાર સાહેબ એવું કરો. અને અહીં તમે હું બીજી જગ્યાએ ગામમાં રહેતો હતો તો ગાડી મારે ખબર ને બાથરૂમ નતું. હા સંડાસ બાથરૂમ હું ડબલો ભરી નાખ્યો યાર. અને હવે તમે મારા ઘરમાં પડ્યા છો. અલે અમે નહીં પડ્યા પણ એમ નહીં ભલજી તમે શું આ સરકારી નકશો પેલા કોઈ બિલ્ડર તમને બતાવી તો નહીં દેતો ને કે આ જગ્યાએ આ જવાનું તો મોર તમે હું લે ફરી વાર કરમના દોષ કહેવાય વાત સાચી. સાચી વાત છે કરમના દોસ્ત જ કહેવાય ને. અરે જોતા તો દોડા ને દોડા અમે જો સરકારે આયોજન કર્યું હોય તો પેલા જ તમે હોય ભાઈ આ કરમના દોષ ના કહેવાય મારા નામ આમાં એ વિચાર કરો આ દારૂ રહ્યો હોય ઈ રૂ રાજ્યું એમની મત રહ્યું. ભાઈ હા હવે ખોટું ના લાગત કહું હા આ ભાઈ બૈરી તમે નહીં લાવી મોટો તમે પૈની જા હા તમારે મને એમ કહીને બૈરી લાવી આલું એની વસ્તી થાય એટલે કે એનું બધું મારા હાથમાં ના આવે. તમે આ દગો રાખ્યો હતો ને હતો ને આ તો બસ તાના આ કુદરતનો ન્યાય અડધો બીકો ભાગમાં આવત ને હું કહું હા. જઈએ આલુ નકર હું તો ઓક્ટોબર દે છે ને લમારો ભાઈ બીજો હપ્તો છે. હા એ આલી જઈને હા. એ લઈ લો એવું છે. ચમકત જો તમે નહીં લો હા. તોય આવશે લેશો તોય આવશે અને હા. આ કોઈ મહિને હપ્તા ના આવે તો 6 મહિને આવે 2 વર્ષે આવે ઓહો રાજ્ય હતું સરકારી કોમ. કહું છું હા અત્યારે જ્યાં થાય છે ને હા. એ તમે રાજી ખુશીથી બધું કરી લો બરાબર બરાબર. નકર પછી શું થયું ભલજી કહું હા પછી મોટા ને મોટા ઓફિસરો આવશે જીસીબી આવશે તારી. પેલી પીસીઆર આવશે હા હા તમને ઉઠાઈ જશે ઓહો હા સારું એમ જી લઈ લે ભલજી મગજમાં ઉતર્યું ને હવે પણ એક શરત મારા તો ગાડી હે ને એ હરખું કરી આલું પડશે. હાલ જો આ હાલે ને હાલ એમાં કરી દે તું હા
હાલ આ તો અમારા ગીજાના અત્યારે તો ચોમાસાનું ખાલી મેણ્યું જ આવશે તો પણ ભાઈ એક વાત કહું, તમે અહીંની ત્યાંની વાતો ના કરશો. એનું કારણ છે કે અત્યારે કોઈ નક્કી જ નહીં. ત્યાંને ચયું પેલું ટેન્ડર પાસ થઈ જાય ને કોઈ નક્કી નહીં હોતું. હું કહું છું જો આ રિંગ રોડ આવશે ને હા હા એટલે આ આજુબાજુની જમીનોનો નંબર આવશે એવું એમ અને જો આ તાર ભાઈનું વધ્યું ને હા. પીખલા ટેકો કરજો ને મારા ભાગ રાખવો ને તેવો કરવો નહીં. એવું ના હોય લે તારા ભાઈનું આટલું બધું જીવ તો તારા ભાઈનું જયું બનતું તો નહીં જયું, એના કરમ જયું તો જયું. લે. હું કરું? આ તો ભાઈ શકું હોય લે અરે તો આમાં 1 રૂપિયો નહીં આલું તો મારે એના ભાગનું શું જવા લેવું? જવા દે. અરે પણ હું તો કોઈ એટલું તારા પાર્લર હું અત્યારે પાર્લર કર અને આ ધન આ કોમ ચાલુ થાય ને તો મોટી હોટલ કરી નાખજે અને આ તો બધું બહુ કોમ થશે અને ટીપી રોડ પર છે તો અલગ પાહા. હોટલ તો મોટી જ બનાવવાનું પણ ભાગ નહીં કોઈ. કારણ કે આ તો આજુતા 300 ફૂટનો રિંગ રોડ છે હા, રિંગ રોડ. ભાઈ તમે જે ભાગનું કહો ને હા તો આજે ફલજીને પૈસા આવે ને તો એમને એમ ના લેવા પડે તો એ રહી ભાગ આલી. હા સરપંચ સાહેબ, હા અમારે તો ભાગ પડી ગયેલા છે. અરે ભાગ પડી ગયા પણ એ તો જો આનું થયું પણ પેલું હું તો કહું અમે જો તો ગોમત તમારું છે જ. અને એકર 2000 કરી નાખો પણ પેલા જ પડી ગયેલા ભાગ. અલ્યા પણ એ ગોમનો ભાગ એ બેનો જે છે બરોબર આ હિયારો કરો નહીં રાખવાનું. એનું જયું. અલ્યા ભાઈ મારું ભાઈ પાછળ કોમમાં ના આવે તો ભાઈ ભાઈ શું કરવાનું લે સરપંચ સાહેબ હમ. વાત છોડો હું મોની ગયો તમારું કહેલું બરાબર હા મેં મગજમાં દોડી લીધું કે ભાઈ રોડ નીકળે મારી ટીકરી જાય બરાબર જો વાત કહું તને પેલો આપણો ખબર પેલો પૂરા હટાવરાયા હતા એ રોડ થઈ ગયો થઈ ગયો તું તારી ઇકન પાર્લર બનાવી દે બનાવી દઉં ને બનાવી દે ઇકન તું તાર. અને પછી પેલા મકાન પેલું સંડાસ બધું એકે હંગાત ના થાય યાર સરપંચ બન્યા છો યાર ભલાજી હા કોઈ પણ કોમ કરવું હોય ને એટલે ધીરે ધીરે થાય. એવું હા હા તેમ રાખ એકદમ તમે કૂદકો મારવા જો તો મેર ના આવો. હાલ ભલસંગ તમે આજે આયા છો ને હા હા આનાથી કઈક પ્રગતિ કરો. એટલે પછીની વાત પછી. આ 10,000 બરાબર આ તો પેલો હપ્તો. 10,000 એટલે પેસે ના આવવાની મારે તો હા, અને વળી એક તો આલે હા તલાટી સાહેબ એમના બીજા ના આલે હતા આ હપ્તો તો નક્કી નહીં 6 મહિને આવે ને 12 મહિને આવે લઈ લે ને થોડો મને સારું સારું તારે કોણ એટલે હું પી નાખી લે. નહીં, નહીં. એ હા તો તું કે અમાર ભાગ પડી ગયા તો આ પૈસા લઈ લઉં ત્યાં. વાપરવા ભાઈ જોડે છે. તો એ રીતે બે ભાગમાં કરજો પેલું તાર પાછળ પાલન પેલવાનું છે ના પાડું, દાળ, બાળ. નહીં. અત્યારે શું કહેતો હતો સરપંચ સાહેબ કહેતો હતો ને કે મારા ભાગ કસાનો નહીં હા ભાઈ જોડે મગાય નહીં. આ રેણોમાં બાક્યો નહીં સરપંચ એનો આપણે એકાઉન્ટ કરીએ. ના ના યાર જો આ હવે કોમ મગજમાં ઉતર્યું થોડું. ઉતરી ગયું, ઉતરી આ હત્યાની એન્ડમાં પૂરું થઈ જાય કોમ આવ્યું હેલો તું છો છો કે સહી કરીને તને એક કોમ કરા 10,000 આયા ને હા. પેલો શીવો પારવાનો હંસો આવે ને ઓહો. એ રહ્યો લાવી દે. એટલે હું ગામમાં થેલી ભરીને વેચવા જતો રહું સીઝન છે હતા હેલો જય અમે. હું શું કહેતો તો આ ત્યાં પોટલી પી પી સહી કરી તો મારે ભોખાવાનું હોય પણ પૈસા ના મળે. તારા હજારનું આ ઘર જતું રહ્યું લે મારું ઘર એટલે મોટા ભાઈ ના ના મારે તું જ પીવડાય પીવું નવરો કર્યો હોના અલે પીવડા પણ તો મી પીવું પૈસા નહીં લીધા. એ મતે પીતો હા પ્રાણી આવતા નહીં ચાલતી હટ આઈ જા આ મારું ડગો હતું એમાં ઘર બનાવી જતું રહ્યું આખું